केम छो बाल दोस्तों। આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર। પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात्। ओम शांति शांति शांति। नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान प्रकरण 8 सजीवों केवी रीते प्रजनन करे छे तेना तास 3 में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आगळना तास में आपणे प्रजनन पद्धतिनो एक सार जोयो तो एने याद करो। प्रजनन एना बे प्रकार लेता, अलिंगी प्रजनन, लिंगी प्रजनन। अलिंगी प्रजनन ना पेटा 6 प्रकार: भाजन, अवखंडन, पुनर्जनन, बीजाणु सर्जन, कलिका सर्जन अने वानस्पतिक प्रजनन। ज्यारे लिंगी प्रजनन ना आम प्रकार नहोता, परंतु आपणे एना बे रीते मनुष्य में लिंगी प्रजनन अने सपुष्पी वनस्पति में लिंगी प्रजनन ए बाबत ऊपर आपणे जोयुं हतुं। अने छेल्ले भाजन नामनी एक जे अलिंगी प्रजनननी पद्धति छे जोई हती। भाजन एक कोषी सजीवोना कोषनुं कोष विभाजन थई बे कोषो बने ए रीते भाजन। भाजनना बे प्रकार, द्विभाजन अने बहुभाजन। द्विभाजननी रीते प्रजनन करे अमीबा अने लेशमानिया, काला आजार रोग माटे जवाबदार लेशमानिया। અને બહુભાજનથી પ્રજનન કરનાર સજીવ હતા પ્લાઝ્મોડિયમ, મેલેરિયા રોગ માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ। એ બધી બાબતની ચર્ચા કરી। તમને આકૃતિ દેખાયું છે એમીબાની કે ભાઈ પુખ્ત એમીબા કોષ કેન્દ્ર લંબાઈ, બે કોષ કેન્દ્રો બને, બંને કોષ કેન્દ્રો ફરતે કોષ રસ વીંટળાય અને બે બાળ એમીબા બને। એ રીતે લેશમાનિયામાં ચાબુક बे थे, बे कोष केन्द्रो थे। ए बधी चर्चाओ आपणे करी गया छे। तमे एक वखत एने जोई लो એટલે તમને એ સમજાઈ જાય। એની સાથે આગળનું નવું જ્ઞાન છે જોડાતું છે, અનુબંધ કહેવાય છે। આગળ આપણે જે પોઈન્ટ અથવા તો પ્રજનનની પદ્ધતિ જોવા જઈ રહ્યા છે તે પદ્ધતિ છે અવખંડન। અવખંડન એટલે શું? તો ભાઈ અવખંડન એટલે કેટલાક સરળ સંરચનાવાળા જે बहुकोषी सजीवों से, हाँ आ सजीवનું નામ છે સ્પાયરોગાયરા। સ્પાયરોગાયરા જેના સજીવ શરીરનો અહીંથી ટુકડા થાય, બે ટુકડા, અને આ બે ખંડો નવા સજીવ તરીકે વર્તે। આ અવખંડન। બસ અવખંડન પદ્ધતિ કોને કહેવાય? તો ભાઈ સરળ સંરચનાવાળા બહુકોષી સજીવો सजीवो विकास पामी अने अवखंडित थाय छे। एना खंडो छे ए नवा सजीव तरीके वर्ते। आ प्रक्रियाने अथवा तो आ पद्धतिने अवखंडन कहेवामां आवे। उदाहरण तरीके स्पायरोगायरा ने तंतुमय लील ने आ बधा आ पद्धतिथी प्रजनन करे छे अवखंडनथी। स्पायरोगायरा पुख्त स्पायरोगायरा बने पछी एना शरीरना खंडो थाय, अवखंडित थाय अने दरेक खंड नवा स्पायरोगायरा तरीके, बाळ स्पायरोगायरा तरीके विकास पामे। तो आ अवखंडन पद्धति छे। तमे अवखंडन ने जोवो तो भाई सरळ संरचनावाळा, सरळ संरचना धरावता बहुकोषी सजीवो, जो सरळ संरचना धरावता बहुकोषी सजीवो विकास पामी अवखंडन थाय छे, पामे छे, अवखंडन पामे छे। तेना खंडो वृद्धि पामी नवा सजीव तरीके वर्ते छे। जो
સરળ સંરચના ધરાવતા બહુકોષી સજીવો વિકાસ પામી અવખંડન પામે છે અને તેના ખંડો વૃદ્ધિ પામી નવા સજીવ તરીકે વર્તે છે. આ પદ્ધતિને પ્રજનનની આ પદ્ધતિને અવખંડન કહે છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા, તંતુમય લીલ વગેરે અવખંડનની રીતે પ્રજનન કરે છે. જોજો પેલા સરળ સંરચનાવાળા સજીવો બહુકોષી સજીવો વિકાસ પામી અવખંડન પામે છે, એટલે કે અવખંડન પામે એટલે કે એના સજીવ શરીરના દેહના ટુકડા થાય અને દરેક ટુકડો નવા સજીવ તરીકે વર્તે વૃદ્ધિ પામી. આને અવખંડન કહેવાય. અને ઉદાહરણ આપ્યા આ બધા છે લખવાનું. ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો. આ આકૃતિ એની છે. આવડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પાયરોગાયરા વિકાસ પામી અવખંડન પામે છે. તેના ખંડો વૃદ્ધિ પામી નવા સ્પાયરોગાયરા તરીકે વર્તે છે. તો આ રીતે અવખંડન પદ્ધતિ સમજાવી. આ આકૃતિ તમારે એમાં દોરવી પડે. તો આ બાબતથી ફરીવાર અવખંડનમાં થાય હું તો કોણ કરે? પેલા તો સરળ સંરચના ધરાવતા બહુકોષી સજીવો છે એ વિકાસ પામે એટલે એના શરીરના ટુકડા થાય, ખંડો થાય અને દરેક ખંડ વૃદ્ધિ પામી નવા સજીવ તરીકે વર્તે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા અને તંતુમય લીલ એ વિકાસ પામે એટલે એનું શરીર અવખંડન પામે એટલે કે એના ટુકડા થાય અને નવા સજીવ તરીકે વર્તે. પછી ચોપડીમાં એ પૂછે એટલે આપણે એને જોવું પડે કે શું બધા બહુકોષી સજીવો આ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકે છે? શું બધા બહુકોષી સજીવો આ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકે છે? તેનો જવાબ છે ના. બધા જ બહુકોષી સજીવો આ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકતા નથી. એનો જવાબ, એનું કારણ તો કે ભાઈ સજીવો જેમ ઉચ્ચ કક્ષાના હોય તેમ તેની શરીર રચના જટિલ બનતી જાય. જોજો બરાબર. સજીવો જેમ ઉચ્ચ કક્ષાના હોય તેમ તેની શરીર રચના જટિલ બનતી જાય. જટિલ દેહ રચનામાં શું બનવાનું જોજો. જટિલ દેહ રચનામાં સમાન કાર્ય અને સમાન સંરચના ધરાવતા કોષો મળી પેશી બને. પેશી મળી અંગ બને અને અંગ મળી અંગતંત્ર બને. આવું તમે નાના ધોરણમાં શીખી ગયા છો. અને આવી રીતની દેહ રચના ધરાવતા જે સજીવો હોય એના શરીરના ખંડો થાય તો એ ખંડ પહેલા તો આની જેમ ખંડન જ નથી થતું. એનો ખંડોમાં વિકાસ પામે એટલે એના ખંડો
થતા જ નથી। પહેલી વાત તો ત્યાં જઈને ઊભી રહી। પણ કઈ કારણોસર ખંડન થયું તો ખંડ નવા સજીવ તરીકે વર્તતો નથી। એ બધાની ચોક્કસ પ્રજનન પદ્ધતિઓ છે। આજે બધા સરળ બહુકોષીઓ છે એમાં બધા જ કોષો સમાન કાર્યો કરતા હોય છે, એટલે કે બધા કાર્યો કરતા હોય છે। એમાં કાર્યની કોઈ યોગ્ય વહેંચણી થયેલી નથી હોતી। પણ જેમ સજીવો ઉચ્ચ કક્ષાના સજીવો બનતા ગયા, જટિલ દેહ રચના વાળા સજીવો બનતા ગયા, તેમ એના અંગોમાં કાર્યોની વહેંચણી થતી ગઈ। આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્યના અંગો વિશેનું કાર્યની વહેંચણી, આંખનું કાર્ય અલગ, કાનનું કાર્ય અલગ, મુખનું કાર્ય અલગ, જીભનું કાર્ય અલગ, હાથ પગનું કાર્ય અલગ, ત્વચાનું કાર્ય અલગ। તો બધાના કાર્યોની વહેંચણીથી એક પ્રકારનું શ્રમ વિભાજન છે। અને એ રીતનું એક જટિલ દેહ રચના વાળું સજીવ શરીર બન્યું। આ જટિલ દેહ રચના વાળું જે સજીવ શરીર બને એમાં આ રીતે અવખંડનની રીતે પ્રજનન થતું નથી। આ વાત તમને એટલે સમજાવી કે અવખંડનના પોઈન્ટમાં પહેલો એક ફકરો જ અવખંડન છે, બાકી આ વાત સમજાવી છે। જે ત્રણ ફકરા બીજા છે તો આના ઉપર છે। તો એમાં હું સમજાવું, એ હું કહેવા માંગે, પહેલા એ પોઈન્ટને યાદ રાખો। એમ કહેવા માંગે છે કે બીજા જે બહુકોષી સજીવો છે એ આ પ્રજનન પદ્ધતિથી, આ પ્રજનન પદ્ધતિ એટલે કે અવખંડન પદ્ધતિથી પ્રજનન કરી શકતા નથી। એનું કારણ આપ્યું કે બીજા જે બહુકોષી સજીવો છે એ જેમ જેમ એની કક્ષા ઉચ્ચ થતી ગઈ એમ એમ એની જે શરીર રચના છે એ જટિલ બનતી ગઈ। જટિલ શરીર રચનામાં કોષો મળીને પેશી બની, પેશી મળીને અંગ બન્યા, અંગ મળીને અંગતંત્રો બન્યા। આ રીતનું જટિલ દેહ રચના ધરાવતા સજીવો છે અને એમાં કાર્યની એક ચોક્કસ વહેંચણી થઈ। એના જુદા જુદા અંગો, ભાગો અલગ અલગ કાર્ય કરે અને એ ભાગો અલગ અલગ કાર્ય કરે, જેના પરિણામે એના શરીરનો કોઈ ટુકડો થાય તો એ ટુકડો નવા સજીવ તરીકે વર્તતો નથી। એટલા માટે એ આ પદ્ધતિથી પ્રજનન કરતા નથી। એ બાબત છે એમાં લાગુ પડે। તો ફરીવાર અવખંડનથી પ્રજનન કહે તો 1, 2, 3 મુદ્દા અને આકૃતિ દોરવી પડે। આ મુદ્દો એમાં આવે। પછી આ એક પોઈન્ટ વિશેના 2-3 પોઈન્ટ આપ્યા છે। જ્યારે કોઈ પોઈન્ટ થિયરિકલ પાર્ટ ભણતા હોય ત્યારે આપણે એના મેઇન પોઈન્ટને યાદ રાખી। પેલા અવખંડન શું છે તો આકૃતિ ઉપરથી યાદ રાખો ભાઈ, સરળ સંરચના વાળા જે બહુકોષી સજીવો હોય એના શરીર આ રીતના અવખંડન પામે એટલે કે એના ખંડો થાય અને દરેક ખંડ વૃદ્ધિ પામી નવા સજીવ તરીકે વર્તે, આને અવખંડન કહેવાય। કોણ કરે આ રીતે પ્રજનન તો કોઈ સ્પાયરોગાયરા છે, તંતુમય લીલ છે, આ બધા આ પદ્ધતિથી પ્રજનન કરે છે। પછી એની જ વાત, આની જ વાતને આપણે બે મુદ્દામાં લીધી કે ભાઈ સ્પાયરોગાયરા વિકાસ પામી અવખંડન પામે અને એનો ખંડો વૃદ્ધિ પામી નવા સ્પાયરોગાયરા તરીકે વર્તે, જો હું નવા સજીવ તરીકે વર્તે। એટલે આ જ વાતને બીજી વાર અહીં બે મુદ્દામાં રજૂ કરી। મૂળ આકૃતિ ઉપરથી આપણે આ પોઈન્ટને યાદ રાખીએ, એના ઉપરથી આ મુદ્દા અને ઉદાહરણ યાદ રાખીએ। તો મારું એવું માનવું છે કે આ બધી પદ્ધતિઓને સરળતાથી યાદ રાખવા માટે મૂળ આકૃતિ ઉપરથી ની વ્યાખ્યા, ઉદાહરણ, વ્યાખ્યા ઉપરથી ઉદાહરણ યાદ રહી જાય, ઉદાહરણ ફરીવાર વ્યાખ્યાના રૂપમાં આપી દો એટલે થઈ જાય। અવખંડનમાં એક વધારાની બાબત છે કે બહુકોષ સજીવો આ રીતે કરે છે તો નહીં, એવી રીતની વાત સમજાવી દેવાની વધારે। એ મુદ્દામાંથી એનો જવાબ, મુખ્ય પોઈન્ટ લઈ અને જવાબ બનાવવાનો આવે। તો અવખંડન પદ્ધતિ જોઈ અને આપણે એ પણ જોયું કે દરેક બહુકોષી સજીવો આ પદ્ધતિથી પ્રજનન કરતા નથી। એટલે કે એ નથી કરતા એનું કારણ શું તો એનું કારણ એ રીતનું છે કે એ સજીવોની જટિલ દેહ રચના ધરાવે અને જટિલ દેહ રચના ધરાવે જેમાં કાર્યની ચોક્કસ વહેંચણી હોય અને એ રીતનું આખું અંગ બનેલું હોય, શરીર બનેલું હોય, એટલે એમાં એ રીતે પ્રજનન શક્ય નથી। તો એ બાબતની ચર્ચા આપણે કરી। હવે આગળ પ્રજનનની બીજી એક પદ્ધતિ છે જે અવખંડન સાથે મળતી આવે છે, અને જૂની ચોપડીમાં અવખંડન પોઈન્ટ હતો જ નહીં, અવખંડનને એની ભેગું લઈ લીધેલો તે મુદ્દા તરીકે। એ પોઈન્ટ આપણે જોઈએ તો છે પુનઃસર્જન અથવા તો પુનર્જનન, જેનું બીજું નામ છે પુનઃસર્જન। અહીંની આકૃતિ છે અને એ શેના દ્વારા
अथवा तो क्यों सजीव है तो प्लेनेरिया है, प्लेनेरिया। पछी हाइड्रा, पछी तारा माछली। आ बधामां आ रीते प्रजनन थाय। तो एनी व्याख्या लखी होय पुनर्जनननी तो पूर्ण विभेदित कोशो धरावता सजीवो, जोजो पूर्ण विभेदित कोशो धरावता सजीवो ना शरीरना टुकड़ा थाय अने आ दरेक टुकड़ो जो पूर्ण विभेदित कोशो धरावता सजीवोना शरीरना टुकड़ा थाय 1 2 3 अने दरेक टुकड़ो वृद्धि पामी नवा सजीव तरीके वर्ते छे। प्रजनननी आ पद्धतिने जोजो, प्रजनननी आ पद्धतिने पुनर्जनन कहे छे, पुनर्जनन कहे छे। फरीवार जो पूर्ण विभेदित कोशो धरावता सजीवोना शरीरना टुकड़ा थाय। आ एक सजीव शरीरमांथी 3 टुकड़ा थाय। तमे कदाच जोई शकता छो आ टुकड़ो छे, एक आ टुकड़ो छे, 3 टुकड़ा छे। आने आपणे नाम आप्युं ए અને બી અને આની સી। ફરીવાર જો પૂર્ણ વિભેદિત કોષો ધરાવતા સજીવોના શરીરના ટુકડા થાય અને આ દરેક ટુકડો વૃદ્ધિ પામી પૂર્ણ સજીવ તરીકે વૃદ્ધિ પામી પૂર્ણ નવા સજીવ તરીકે। પૂર્ણ શબ્દ એટલે વાપર્યો છે એ હું સમજાવું છું। પૂર્ણ નવા સજીવ તરીકે વર્તે છે। પ્રજનનની જે આ પદ્ધતિ છે એને પુનર્જનન કહે છે। तो बे में टुकड़ा थवानी ज वात आवे, आमाय ते आमाय ते। पण बे में तफावत शुं छे तो भाई जो आ सजीव शरीर आ बे टुकड़ा सजीव तरीके वर्त्या, पण आ शरीर छे प्लेनेरिया नुं आखुं शरीर छे एना 3 टुकड़ा छे ए बी ने सी। तो जे ए भाग छे ने बी ने सी घटे छे એટલે ખાલી રાખ્યું। જો बी भाग छे ने ए ने सी घटे छे, सी भाग छे ने ए बी घटे छे। એ ટુકડા છે, આ એ ટુકડો છે, આ બી ટુકડો છે, આ સી ટુકડો છે। પણ એ વૃદ્ધિ પામે तो जे आ ए भाग ने बी ने सी घटता था एनु पुनर्सर्जन थई जाय। फरीवार ए आवी जाय, ए वृद्धि पामी जाय। ज्यारे आमा घटेलो भाग ने ई सजीव शरीर ज रीतनो होय कि बे टुकड़ा सजीव तरीके वर्ती है कि हरखुं ज होय। એટલે એવું નહીં માનતા કે આ ભાગ ન હોય આ ભાગ ન, પણ એનો સજીવની સંરચના જે રીતની હોય કે આ ટુકડો ને આ ટુકડો હરખો જ હોય। આમાં 3 ટુકડા અલગ અલગ છે, आमा 2 टुकड़ा समान छे, 2 सजीव तरीके होय। आमा 3 टुकड़ा ए बी सी जे छे 3 अलग अलग छे, अलग अलग भाग छे। सजीव शरीरनो ए अलग अलग भाग छे। आ 2 भाग समान छे। फरीवार अवखंडन अने पुनःसर्जन में हुं तफावत छे जोजो बराबर के सजीव शरीरना जे 3 टुकड़ा छे ने 3 टुकड़ा शरीरनो अलग अलग भाग छे। जेम के आपणुं शरीर होय तो आ भाग, वच्चे भाग ने एटलो भाग, ए अलग अलग भाग छे। पछी एमां शुं थई जाय छे वृद्धि पामीने जे भाग नथी ने ए पाछो आवी जाय, एनु पुनर्सर्जन थई जाय। એટલે જ આ પદ્ધતિનું નામ પુનઃસર્જન રાખ્યું છે કે જે ભાગ કપાઈ ગયો એ ભાગનું પુનઃ ફરી વખત એમાં સર્જન થઈ જાય, નિર્માણ પામે છે। તો આ રીતે ફરીવાર પૂર્ણ વિભાજિત કોષો ધરાવતા સજીવોના શરીરના ટુકડા થાય અને આ દરેક ટુકડો વૃદ્ધિ પામી પૂર્ણ નવા સજીવ તરીકે, પૂર્ણ શબ્દ એટલે વાપર્યો કે પૂર્ણ નવો સજીવ બની જાય। જે ભાગ ઘટતા થાય એનું પુનઃસર્જન થાય અને વર્તે છે। प्रजनननी आ पद्धतिने पुनर्जनन कहे छे। पछी आपशे उदाहरण लेवाना। उदाहरण तरीके आमां लख्युं छे प्लेनेरिया, प्लेनेरिया, हाइड्रा, तारा माछली वगैरह वगैरह पुनर्जनननी रीते प्रजनन करे छे वगैरह पुनर्जनननी रीते प्रजनन करे छे। आगळ आવીએ આમાં કે ભાઈ પ્લેનેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
આગળ આવી આકૃતિનું વર્ણન લખીશું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેનેરિયા ના શરીરના 3 ટુકડા A, B અને C થાય છે. આ ત્રણેય ખંડોમાં ઘટતા ભાગનું પુનઃ સર્જન થતા તે નવા પ્લેનેરિયા તરીકે વૃદ્ધિ પામે છે. આમ પ્લેનેરિયામાં પુનર્જનન ની રીતે પ્રજનન થાય છે. જોજો આમ પ્લેનેરિયામાં પુનર્જનન ની રીતે પ્રજનન થાય છે. તો પુનર્જનન શું છે એને ફેરવાર જુઓ તો પૂર્ણ વિવિધ કોષો ધરાવતા સજીવોના શરીરના ટુકડા થાય, અવખંડનમાં ટુકડા થતા, આમે ટુકડા થાય અને આ દરેક ટુકડો વૃદ્ધિ પામી પૂર્ણ નવા સજીવ તરીકે વર્તે છે. પૂર્ણ એટલે જે ભાગ ઘટે છે એનું પુનઃ સર્જન થઈ જાય, નવા સજીવ તરીકે વર્તે છે. પ્રજનનની આ પદ્ધતિને પુનર્જનન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, હાઇડ્રા, તારા માછલી આ બધા પુનર્જનનની રીતે પ્રજનન થાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેનેરિયા, આપણે પ્લેનેરિયા સમજવાનું છે કે આ પ્લેનેરિયા છે, પુખ્ત પ્લેનેરિયા છે. પુખ્ત પ્લેનેરિયાના શરીરના 3 ટુકડા છે, A, B અને C. આ A ભાગ છે ને B અને C ઘટે છે, આ B ભાગ છે ને A અને C ભાગ ઘટે છે, આ C ભાગ છે ને AB ઘટે છે. વૃદ્ધિ પામ્યા અને જે ભાગ ઘટતા હતા એનું પુનઃ સર્જન થઈ ગયું અને નવા સજીવ તરીકે વર્ત્યા. તો આ રીતે ત્રણેય ખંડોમાં ઘટતા ભાગનું પુનઃ સર્જન થતા તે નવા પ્લેનેરિયા તરીકે વૃદ્ધિ પામે છે. આમ પ્લેનેરિયામાં પુનર્જનનની રીતે પ્રજનન થાય છે. તો આ રીતે પ્લેનેરિયા છે એ પ્રજનન કરે. તો અવખંડન જોયું, પુનઃસર્જન જોયું, હવે એક ભાગ બાકી રહ્યો પ્રજનન કલિકા સર્જન, જે આગળ હાલે પણ એટલા જોયા. યાદ રાખો અને સરળતાથી કેમ યાદ રાખવા એ વિશે વિચારો. કલિકા સર્જન જોયું પણ તમે આને જરાક જોઈ લો. ફરીવાર નામ પહેલા યાદ હોવું જોઈએ, અલિંગી પ્રજનન પદ્ધતિના નામ યાદ હોવું જોઈએ, પછી એના ઉદાહરણો યાદ હોવા જોઈએ અને એની આકૃતિ યાદ હોવી જોઈએ, એટલે તમને અમુક મુદ્દા એમના યાદ રહેશે. તો એટલું જોઈ લો, આગળ આપણે હમણાં જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિ ભાજન જે આગળના તાસમાં જોઈ, ખંડન, અવખંડન અને પુનર્જનન આ તાસમાં જોયું. હજી આપણે આ તાસને આગળ હાંકતા એક પદ્ધતિ છે કલિકા સર્જન. તો કલિકા સર્જન શું છે? તો આ હાઇડ્રા છે. આ કયો સજીવ છે? હાઇડ્રા. યાદ રાખજો, હાઇડ્રા. આ સિવાય ઈસ્ટમાં પણ કલિકા સર્જન થાય. ઈસ્ટમાં પણ કલિકા સર્જન થાય. ઈસ્ટમાં કલિકા સર્જન, હાઇડ્રા. એમાં શું થાય તો ભાઈ સજીવ શરીર, કેટલાક સજીવો એવા હોય કે જેના સજીવ શરીરમાં પુનર્જનનની જે ક્ષમતા વાળા કોષો છે એ વૃદ્ધિ પામે, જેને કારણે એના શરીરનો અમુક ભાગ ઉપસી આવે. આ ઉપસેલા ભાગને કલિકા કહેવાય. આ કલિકા વૃદ્ધિ પામે અને છેલ્લે વૃદ્ધિને વિકાસ પામી બાળ છોડથી, પિતૃથી અલગ થઈ અને નવા સજીવ તરીકે વર્તે છે. આ પ્રકારે જે પ્રજનન થાય એને કલિકા સર્જન કહેવાય. ફરી વાર આકૃતિ જોઈજો, એની વ્યાખ્યા એ લખતો જાઉં છું. ભાઈ કેટલાક પુનર્જનનની ક્ષમતા, કેટલાક સજીવોમાં, જોજો કેટલાક સજીવોમાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા
कोशो કેટલાક સજીવોમાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષો ના કારણે તેના શરીરનો અમુક ભાગ ઉપસી આવે છે આ ભાગને કલિકા કહે છે જોજો બરાબર કેટલાક સજીવોમાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષોના કારણે તેના સજીવ શરીરનો અમુક ભાગ ઉપસી આવે છે ઉપસેલા ભાગને કલિકા કહે છે આ કલિકા વૃદ્ધિ પામી પિતૃથી છૂટી પડી નવા સજીવ તરીકે વર્તે છે પ્રજનનની આ પદ્ધતિને કલિકા સર્જન કહે છે જોજો ફરીવાર જો આકૃતિને મગજમાં આકૃતિ લાવવાની વ્યાખ્યા કરો કે ભાઈ કેટલાક સજીવોમાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષોના કારણે એના શરીરનો અમુક ભાગ ઉપસી આવે પુનર્જનન એટલે કે કોષોનું વારંવાર વિભેદન થાય ઉપસેલા ભાગને કલિકા કહેવાય વિકાસ પામતી કલિકા આ કલિકા વૃદ્ધિનો વિકાસ પામી પિતૃથી અલગ થઈ નવા સજીવ તરીકે વર્તે આ પદ્ધતિને કલિકા સર્જન કહે છે આગળ ઉદાહરણ તરીકે હાઇડ્રા અને ઈસ્ટમાં કલિકા સર્જનની રીતે પ્રજનન થાય છે હાઇડ્રા અને ઈસ્ટમાં કલિકા સર્જનની રીતે પ્રજનન થાય છે પછી હાઇડ્રાનું ઉદાહરણ સમજાવવાનું કે ભાઈ હાઇડ્રામાં કોષો અથવા તો હાઇડ્રામાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષો જોજો કોષોના કારણે તેના શરીરનો અમુક ભાગ ઉપસી આવે છે જેને કલિકા કહે છે ને આ કલિકા પરિપક્વ થતા જોજો નવો શબ્દ આવ્યો પરિપક્વ થતા પિતૃથી છૂટી પડી નવા હાઇડ્રા તરીકે વિકસે છે પિતૃથી છૂટી પડી નવા હાઇડ્રા તરીકે વિકસે છે તો કલિકા સર્જનમાં આ રીતનું થાય ફરીવાર જો કેટલાક સજીવોમાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષોના કારણે તેના શરીરનો અમુક ભાગ ઉપસી આવે એને કલિકા કહેવાય કલિકા પરિપક્વ બની પિતૃથી અલગ પડી નવા બાળ સજીવ તરીકે વૃદ્ધિ પામે જેને કલિકા સર્જન કહેવામાં આવે ઉદાહરણ તરીકે હાઇડ્રા અને ઈસ્ટ જે છે એ કલિકા સર્જનથી પ્રજનન કરે હાઇડ્રામાં પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષોના કારણે એનો ભાગ ઉપસી આવ્યો એ કલિકા વૃદ્ધિ પામવા લાગી પરિપક્વ બની ગઈ એટલે પિતૃથી છૂટી પડી અને નવા હાઇડ્રા તરીકે વિકાસ પામી અહીંયા એક ઈસ્ટનું ઉદાહરણ હું તમને સમજાવું છું અત્યારે કે ભાઈ આવી કોઈ ઈસ્ટ હોય આ એક ઈસ્ટ છે ઈસ્ટના સજીવ શરીરનો આ રીતનો ભાગ ઉપસી આવે બીજું એક ઈસ્ટ હોય આ રીતનું એટલે કે આ જ ઈસ્ટ ઉપસેલો એ ભાગ
ની કલિકા છે આ એ મોટી થતી જાય, પરિપક્વ બને અને એનાથી છૂટી પડી નવા સજીવ તરીકે વર્તે. ઈષ્ટમાં આ રીતે થાય. ઈષ્ટની આકૃતિ દોરી હોય તો આ રીતે દોરી શકો. ઘણી વખત ઈષ્ટમાં એવું પણ બને છે, ઘણી વખત કે આ એક ઈષ્ટ હોય, જોજો બરાબર, આ એક ઈષ્ટ હોય, એમાં એક કલિકા થાય, એની ઉપર બીજી કલિકા થાય, એની ઉપર ત્રીજી કલિકા, એની ઉપર ચોથી કલિકા, એમ કલિકાની શૃંખલા જોવા મળે. અને દરેક કલિકા પછી છૂટી પડી નવા સજીવ તરીકે વર્તે, નવા ઈષ્ટ તરીકે વર્તે. દરેક કલિકા છૂટી પડી નવા ઈષ્ટ તરીકે વર્તે છે, એવું પણ જોવા મળે છે. તો આ કલિકા સર્જનની રીતે પ્રજનન છે. ફરી વાર, કલિકા સર્જનની રીતે પ્રજનનમાં શું થાય તો કેટલાક સજીવોમાં પુનર્જનનની જે ક્ષમતા ધરાવતા કોષો છે એના કારણે એનો અમુક ભાગ ઉપસી આવે. એકની એક વાત વારંવાર એટલે કરું કે આ થિયરિકલ પાર્ટ છે, એને યાદ રાખવા માટે એનું થોડુંક દઢીકરણ વધારે કરવું પડે એક વાત, અને એને એ રીતના મુદ્દા વહેંચવા પડે કે અવખંડનમાં આમ થાય એના ઉદાહરણો આ, પુનર્જનનમાં આમ થાય એના ઉદાહરણો આ, કલિકા સર્જનમાં આમ થાય એના ઉદાહરણો આ, એમ એને એ રીતે યાદ રાખવું પડે. તો એ આપણને સરળતાથી યાદ રહે, સારી રીતે યાદ રહે. તો ફરી વાર કલિકા સર્જનમાં કે ભાઈ કેટલાક સજીવોના શરીરના કોષો છે પુનર્જનનની ક્ષમતા ધરાવે, જેને કારણે સજીવ શરીરનો અમુક ભાગ ઉપસી આવે. આ ઉપસેલો ભાગ જયારે વ્યાખ્યા દેવાને તો કોમન દેવાય, એમાં ઉદાહરણ નહીં લેવું. આપણે ઉદાહરણ લેશે પણ આપણે એ રીતે નથી લખાવતા. ઉપસેલો ભાગ છે એને કલિકા કહેવામાં આવે. કલિકા પરિપક્વ બને એટલે પિતૃથી છૂટી પડી નવા સજીવ તરીકે વર્તે, અને કલિકા સર્જન કહેવાય. પછી ઉદાહરણ લેવાનું, એને મુદ્દાને ફરી વાર એમાં લેવાનું. તો આ રીતે કલિકા સર્જનથી પ્રજનન થાય. બરાબર ધ્યાનથી સમજો. કલિકા સર્જનની રીતથી આ રીતે પ્રજનન થાય. આગળ બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ જેને લખીને આપણે પછી સમજશું, પણ અત્યારે એ રીતનું કે ભાઈ કેટલાક સજીવો જે છે એમાં એનું તંતુમય શરીર ઉપર જે આ ગુચ્છ જેવી રચના આવ્યા એ બીજાણુ ધાની છે, જેને બીજાણુ ધાની કહેવામાં આવે. બીજાણુ ધાની. આ બીજાણુ ધાની પરિપક્વ બને એટલે ફાટે, એટલે એની અંદર રહેલા બીજાણુઓ છૂટા પડે, અને છૂટા પડી અને આજુબાજુની હવામાં ફેલાય. એને જ્યારે ભેજયુક્ત યોગ્ય માધ્યમ મળે ત્યારે વૃદ્ધિ પામે, વિકાસ પામે, નવા સજીવ તરીકે વર્તે. રાઇઝોપસ માં બીજાણુ નિર્માણની રીતે પ્રજનન થાય. રાઇઝોપસ પણ એ પોઈન્ટ આપણે નેક્સ્ટ તાસમાં સમજશું. અત્યારે આપણે આ તાસની અંદર 3 પ્રજનનની પદ્ધતિ જોઈએ. એક અવખંડન, બીજું પુનર્જનન, અને ત્રીજું કલિકા સર્જન. હવે આમાં તમને પૂછી શકે કલિકા સર્જન ઈષ્ટમાં સમજાવો તો ઈષ્ટની આકૃતિ આ રીતની છે. આમાં બધી જ ઈષ્ટમાં કઈ એટલી બધી શૃંખલા નથી બનતી, પણ એ તો એ રીતે ઈષ્ટમાં થાય. નહીતર એક કઈ કલિકા બને એક ઈષ્ટમાંથી બીજી ઈષ્ટ બની જાય, એવું બને. પિતૃથી છૂટી પડ્યાની જેમ પણ શૃંખલા થાય છે. તો આ રીતની બાબતો આવી. એને લઈને જે હોમવર્ક છે એમાં અવખંડન સમજાવું, પુનર્જનન સમજાવું, કલિકા સર્જન સમજાવું. એ ત્રણેય પોઈન્ટ સમજવાના હતા. બીજાણુ નિર્માણ આપણે હાલ્યું નથી એટલે અત્યારે આપણે સમજવાનું લેતા નથી. અને ત્રીજું, શું બધા જ બહુકોષી સજીવો અવખંડનની રીતથી પ્રજનન કરે છે? ના. તો શા માટે? એ જવાબો વિશેની ચર્ચા તમારે કરવાની રહેશે. ફરીવાર આને તમારે જો સરળતાથી યાદ રાખવું હોય તો પ્રકારો પહેલા નામ યાદ રાખો. ભાજન, દ્વિભાજન, બહુભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, એ યાદ રાખો. નામ યાદ રાખો, એના ઉદાહરણો યાદ રાખો, એની આકૃતિ યાદ રહેજો. 3 વસ્તુ યાદ રહેશે તો મુદ્દા પછી તમને સરળતાથી યાદ રહેવા મળશે. એટલે ફરીવાર કેમ યાદ રાખવું એની રીત સમજી અને તૈયારી કરશો તો વધારે સરસ રીતે તૈયારી કરશો. અહીંયા જે આપેલું છે ગૃહ કાર્ય આપ સારી રીતે કરશો, તાસને સમજીને એટેન્ડ કરશો તો આરામથી યાદ રહી જાય એવી વસ્તુ છે. આગળ આપણે પછી